સીતારામ બધાયને વહેલી સવારના 5:30 વાગ્યા ઉઠી આજે પહેલાં કામ કરી લીધું, બ્રશ કરી લીધું, ચા પી લીધો ને પછી હાથમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકવો ને તો વાત કરી લો. સરસ મજાનો ભગવદ્ ગીતાનો એક શ્લોક અત્યારે મેં યાદ આવ્યો કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર સંગ હસ્તે કર્મણા. ભગવદ્ ગીતાની અંદર જે છે ને 700 શ્લોક છે ટોટલ, 18 અધ્યાયના. એની અંદર 100 શ્લોક છે ને એ આપણા જીવનને બદલાવી નાખનારા છે. મારા જીવનની અંદર આવી સમસ્યા કેમ, મારી સાથે આવું કેમ થાય, મને જ આવું કેમ, તકલીફો મને જ બધી કેમ, બધા મને જ કેમ કહે, મારા જ આ બધા મારું કેમ લોહી પીએ, આ બધાના ઉકેલ જે છે એ ભગવદ્ ગીતાના આ 100 શ્લોકની અંદર તમને સંપૂર્ણ જીવનની સચોટતા સાથે બતાવેલા છે. 700માંથી 100 શ્લોક એવા છે કે આખા જીવનને બદલી નાખે. એટલે આ એક સુંદર મજાનો શ્લોક છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ સંગસ્તે કર્મણા. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની આશામાં નહીં. ફળની અપેક્ષા રાખી અને હે અર્જુન તું કર્મને છોડનારો ન બન. આપણને પણ ભગવાન શ્રી કૃષ્ણ બોધ આપે છે કે તમે તમારું કર્મ કરી રાખો, ફળની અપેક્ષા ન રાખો. જો તમે ફળની અપેક્ષા રાખશો અને મોડું થશે તો કામ કરવામાં તમને મજા નહીં આવે. એટલે ફળની અપેક્ષા રાખ્યા વિના તારો અધિકાર કર્મ કરવામાં છે. ઈશ્વરે આપણને કંઈક કરવા માટે મોકલા છે આ પૃથ્વી પર. હવે શું કરવા મોકલા છે એ તો ભગવદ્ ગીતા વાંચીએ ત્યારે ખબર પડે. ત્યાં સુધી તો અત્યારે આપણે લગભગ અત્યાર સુધી આપણે ધર્મનું પુસ્તક માનતા હતા. ભગવદ્ ગીતા એ કોઈ ધર્મનું પુસ્તક નથી, જીવનનું પુસ્તક છે, સમજવાનું પુસ્તક છે, જ્ઞાનનું પુસ્તક છે, આપણું જીવન છે. ભગવદ્ ગીતા એટલે જીવન. 2 અગરબત્તી કરી અને પાછું વાંચી લીધું અને પછી વાંચ્યા પછી એ જો જીવનમાં ન ઉતાર્યું ને કાયમ મેં 5 પાઠ કર્યા, મેં 6 પાઠ કર્યા, મેં આખી ભગવદ્ ગીતાના પાઠ કર્યા, તો આ બધું જીવનની અંદર નકામું છે. ભગવાન શ્રી કૃષ્ણનો એક સરસ મજાનો શ્લોક છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે ધર્મની ગ્લાનિ થશે એટલે કે હાનિ થશે ત્યારે હું આ પૃથ્વી પર અસુરોનો, દુર્જનોનો નાશ કરવા અવતાર ધારણ કરીશ. એમ આપણા જીવનની અંદર જ્યારે સંકટો આવે, દુઃખ આવે, તકલીફો આવે, અથવા તો જીવનની અંદર કોઈ પણ એવી સમસ્યા આવે કે જેનું નિવારણ અથવા તો હલ આપણા હાથમાં ના હોય ને, ત્યારે દ્વારકાધીશને સોંપી દો કે હે દીનાનાથ હવે સંભાળી લેજે. આ નૈયા ડૂબી જાય અને એની અંદર મારું અસ્તિત્વ મટી જાય એની પહેલાં મારી જીવનની દોર તારા હાથમાં છે, એને તું સંભાળી લેજે. ચોક્કસ સંભાળી લેશે. અને જેમ દુર્જનો એટલે કે અસુરોનો વિનાશ કરવા દ્વારકાધીશ જન્મ લે છે વારંવાર, એમ ચોક્કસ લેશે અને આપણા જીવનના તમામ દુઃખો, સમસ્યાઓ અને કોઈ પણ વિકટ પ્રશ્ન હોય એનો હલ ચોક્કસ આપણને મળી જશે. ભગવાન છે ને ક્યારેય સામો નથી આવતો, એ છે આપણા હૃદયમાં. અંતર્મનથી 2 હાથ જોડી અને એને યાદ કરીએ એટલે ચોક્કસ તમારી સામે આવીને ઊભો રહી જાય કોઈ પણ રૂપની અંદર. અને પડે આ અનુભવ આપણે કરતા હોઈએ છીએ, બસ આપણને એનો ભાસ નથી થતો. ભગવાન કોઈ પણ રૂપની અંદર આવી અને આપણા કાર્યનો ઉકેલ કરી જતો હોય. આ છે એની લીલા, એનું નામ મોહનની માયા છે. એ માયાવી છે. કોઈ પણ માયામાં, કોઈ પણ રૂપમાં આવી અને આપણા સંકટો હરે તો ઉઠી અને શ્રીહરિનું સ્મરણ કરતા આગળ કામ કરું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ. હવે ચાલુ થયો. સીતારામ બધાયને. નવરા બેઠા થોડીક વાર, અડધી કલાકનો હાઈનો સમય છે ને, તો માંડવી દે તો ખરી કોક, પછી ફોલીને તૈયાર કરવી પડે આપણે પીને. અમને માંડવી પાક ભાવે, મારા ઘી ભાવે, બધુંય ભાવે. હાઈ મોબાઈલમાં લૂડો રમવો ઉકલે, ટીવી જોવી ઉકલે, પણ માંડવી ફોલવી ન ઉકલે. માંડવી તો જોસ્તાને જ ફોલવી પડે. મોઢું ઓપનેર જેવું છે ખાવામાં, પણ જો ચાલુ જ છે. ત્યાં ફેક્ટરી ચાલુ, ફોલેલા તૈયાર બી ખાવા, પણ ફોલીને તૈયાર ન રાખે. હવે વારા કરવા કે એક લોયું મારે ફોલવાની અને એક લોયું તમારે ફોલવાની. કાલથી વાત. જિંદગીની અંદર કોઈ દી કાંઈ આ ફોલીને દીધી નથી. હવે શું ફોલે? અને હવે છે ને નક્કી કર્યું કે નવરા હોય ને તો ઓલા ખેતરમાં માંડવી વીણવા જાવું. 500 રૂપિયા આપે.
રવિવારથી ન્યા વયું જાઉં. ખેતરમાં માંડવી વીણી લેવાની. 500 રૂપિયા રોજ છે ખેતરમાં માંડવી સવારથી સાંજ સુધી વીણી દ્યો ને એટલે 500 રૂપિયા અટણ માંગાઈ જડતા નથી, તો કામે આવી જાય. વસ્તુ છે ને સાચવીએ તો કામની, નકર નકામી. માંડવી આપને આપે ને આ વખતે તો છે ને કોઈને માંડવી થઈ નથી, લગભગ બધાને બગડી જ ગઈ છે. એટલે આ વખતે તો તેલનું રિસ્ક લે કે માંડવીનું લેવું કે બીજું તેલ ખાવું. માંડવી તેલ ખાતા હોય એટલે આપણે બીજું તેલ ભાવે નહીં. અને પછી તો એમ કહેતા કે માંડવીનું તેલ ખાઈએ ને તો એ હુમલો આવે, પણ સૌથી વધારે ઔષધિકારક તલનું તેલ છે. પહેલા નંબર ઉપર આવે તલનું તેલ, બીજા નંબર ઉપર આવે માંડવીનું તેલ. તલનું તો પોહાય જ નહીં, કારણ કે અત્યારે તલ કોઈ વાવતું નથી એટલે બહુ મોંઘું હોય, તો રહ્યું ઓપ્શનમાં માંડવીનો. પણ માંડવીની શુદ્ધ જ્યાં ઘાણી આવતી હોય ને એ જ તેલ, રિફાઇન કરેલું તેલ છે એ સારું નહીં. બહુ રિફાઇન કરેલું તેલ હોય તો એની અંદર કંઈ ભેળસેળ થવાની સંભાવના રહીએ. પ્યોર ઘાણી હોય ને ત્યાંથી તેલ પીલાવીને આપણે લઈ આવીએ ને તો એ તેલ સારું, પણ અત્યારે ઓછું મળે છે. પણ બધાય તેલ કરતા માંડવીનું તેલ સારું એમ કહે છે. ડોક્ટરોએ સાબિત કરી દીધું. આપણા ભારતવાળા કહેતા હતા કે હુમલા આવે ને ડોક્ટર ના પાડે, પણ કાંઈ એવું છે નહીં, સૌથી ઉત્તમ છે. જેમ ઓલા વાહન કહાય ને પછી એમાં ઓઇલ પૂરે, કીચડ કીચડ અવાજ આવતો હોય એમ આપણા શરીરની અંદર છે ને ઓઇલ પૂરવા માટે ઘીની તો આપણે ઓકાત નથી કે કાયમ એટલા ઘી ખાઈએ. અટાણે બહુ મોંઘું ઘી છે ને એ ચોખ્ખું જડતું નથી, તો કમસે કમ શાક તો સારા તેલમાં વઘારીને ખાઈએ ને, જે 2 ટાઈમ ખાતા હોય, પરોઠા ભાખરી નાન તેલ, એમાં તેલ જાય એટલે શરીરમાં તેલ જરૂરી છે, પણ એની માત્રા વધવી ન જોઈએ. નવરી બેઠી તો અડધો કલાક વિચારી લીધું કે બેઠા બેઠા કંઈક તો કરું, માંડવી ખોલ નાખું તો હચવાઈ જાય બાજકું ભેરુસથી. આવજો બધાય. સીતારામ. સીતારામ. જા નવી માંડવીના બી આ વર્ષના અમારે હજી બેગડા નથી વાડીમાં. નવરી બેઠી બેઠી હું બી ફોલું અને ખાવ મદદ કરાવવાને બદલે પોતે ઝાપટ ધારી દેવા માંડ્યા. 2-4 બી ખાવ. 2-4 બી ખાઈશ. 2 ને 4 હાથમાં 2, હાથમાં 2 ને 4 છે. આમ જોવો, હાથમાં 2 ને 4 છે. આ ફેક્ટરી તો કેટલા સુધી ચાલુ રહે? આ માણસ છે ને બધો સાચો ખોરાક ખાય, નબળી ખોરાક કઈ ખાય નહીં. ઓપને ચાલુ જ રહેવું જોઈએ. ખાવું તો સારું ખાવું. હા લોક કેટલા હાટો કરવો. હા, એ તો વાત સાચી. આ મહારાણી જો અહીંયા હું વિચિત્ર પ્રકારની થઈને હુતીશ, જોઈ લ્યો. એનું હુવાની સ્ટાઇલ એમ છે. મસ્ત શેતરંજી પાથરી દેવું ને ઓલી એની રજાઈ, પછી એના હાટું મેં એક નવો ઓછાળ ઓઢાડવાનું કાઢ્યો. એક ઓછાળ તોડી નાખ્યો રમત કરી કરીને, બીજો ઓછાળ કાલ કાઢ્યો ઓઢાડવાનો. નવો ઓછાળ કાઢી દીધો મેં. આ લખાવીને એવી સાથ અમારી દીકરી નથી ને ત્યાં દીકરી છે અમારી, હટતી જ નથી સેટી. ભગી જ્યાં જાય ને વાહે વાહે ફરે અમારી.